ગોધરાની પરંપરાગત શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રાએ તારીખ 1/9/2025ના રોજ બપોરે વિશ્વકર્મા ચોકથી પ્રસ્થાન કર્યું હતું. આ શોભાયાત્રામાં શહેરના અનેક ગણેશ મંડળો જોડાયા હતા. વિસર્જન શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે રાજ્યસભાના તેમજ લોકસભાના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર તથા દાહોદ, પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના પોલીસ વડા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાને પૂજન કરી પ્રસ્થાન કરાવાયું હતું. શોભાયાત્રાએ શહેરના પરંપરાગત માર્ગથી પ્રસ્થાન કર્યું હતું, જેમાં પ્રથમ વિશ્વકર્મા ચોક, પટેલવાડા, રાણી મસ્જિદ, કોલોન બજાર, ટીકેરી ચોકડી, પોલીસ ચોકી નંબર 7, સ્ટેશન રોડ અને પિંપુટકર ચોક થઈ અંતે રામસાગર તળાવ ખાતે પહોંચી હતી. તળાવ ખાતે સાર્વજનિક ગણેશ મંડળના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. તે બાદ ક્રમે અન્ય મંડળોની પ્રતિમાઓનું વિસર્જન શરૂ કર્યું હતું. શોભાયાત્રામાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે યુવાનો ઉમટી પડ્યા હતા. શહેરમાં શોભાયાત્રાના માર્ગે ઠેક ઠેકાણે તેમજ વિવિધ સમાજોએ મુસ્લિમ સમાજના આગેવાનો ફારૂક હાજી કેસરી, હાજી ઇસ્હાકભાઈ મામની, ઇદ્રીસભાઈ દરગાહી, સિદ્દીક સાહેબ ખા ઉર્ફ ડેની, રમજાની જુજારા વગેરે દ્વારા પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શહેરભરમાં જય જયકારના નાદ ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર માર્ગ પર પોલીસ જવાનો તૈનાત રહીને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સતત ચકાસણી કરતા રહ્યા હતા. આ રીતે ગોધરા શહેરમાં વિઘ્નહર્તા બાપ્પાને વિદાય